સાહેબે જે ટિપ્પણી કરી એ ખરેખર નિંદનીય છે અને એના માટે અમારો સમાજ જે લડત કરે છે એમાં રાજપૂત સમાજની જે વકીલોની ટીમ છે એ કલેક્ટરમાં અને કમિશનર સાહેબમાં આવેદન દેવા માટે આવી છે અને અમારો સંપૂર્ણ ટેકો છે. હજી સુધી પરસોત્તમ રૂપાલાએ માફી માંગી એવું કીધું છે, 3 વાર માફી માંગી લીધી. જી આગેવાન છે તમારા જયરાજ જાડેજા, એની આગેવાનીમાં પણ તો શું એને માફી ગણો છો તમે? ના, આ રેગ્યુલર થઈ ગયું છે. કોઈ પણ સમાજ વિશે બેફામ નિવેદનો કરવા, એક સમાજને ખુશ કરવા માટે બીજા સમાજનું ખરાબ બોલવું અને આવા નિવેદનો કરી અને પછી માફી માગી લેવી, આ રેગ્યુલર પ્રેક્ટિસ થઈ ગઈ છે. એટલે કોઈ સમાજે તો બોલવું પડશે ને, આ એક સમાજ માટે નથી, આ લોકશાહી માટે અને જે વાણી સ્વતંત્રતાનો આપણને હક આપ્યો છે એનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એની સામે કોઈ સમાજ સ્ટેન્ડ લે તો અમારો જો સમાજ આ સ્ટેન્ડ લેતો હોય તો અમારી વકીલોની ફરજ બને કે સમાજ માટે સાથે રહી. ગઈકાલે મીટિંગ પણ થઈ હતી અમદાવાદ ખાતે. જી, તેમાં શું નિર્ણય લેવાયો? અમારી સમાજની એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો, એના સિવાય બીજી કોઈ અમારી માંગ જ નથી. હજી સુધી ટિકિટ રદ નથી કરી અને આવનાર સમયમાં કરશે પણ નહીં એવું પણ લાગે. તો એના માટે જે કંઈ અમારે કરવું પડતું હશે એ કાયદાની મર્યાદામાં રહી અને લોકશાહી ઢબે અમે મજબૂતાઈથી કરશું. ભાજપ વિરુદ્ધ મતદાન કરશે? હા, ચોક્કસ કરશું. વકીલો પણ કરશે? હા, ચોક્કસ કરશું. તમારું નામ? મારું નામ પ્રકાશસિંહ ગોહિલ, એડવોકેટ છું, રાજકોટ નોટરી એસોસિએશનનો પ્રેસિડન્ટ છું અને વર્ષોથી હું અહીંયા રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું. મારું મૂળ વતન બજૂર છે, તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગર છે. તાજેતરમાં પરસોત્તમભાઈ રૂપાલાએ જે અમારા ક્ષત્રાણીઓ વિશે જે અપશબ્દો કહ્યા છે અને જે ટિપ્પણીઓ કરી છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અમે. અને એની સામે જે કાંઈ જ્યાં સુધી ટિકિટ રદ ન કરવામાં આવે ત્યાં સુધી અમે લડત આપવા તત્પર છીએ. તમામ જો સુપ્રીમ કોર્ટ સુધી આ બાબતે અમારે જવું પડે તો અમે ક્ષત્રિયો એડવોકેટ છે સમાજના, એ સમાજલક્ષીને સમાજને સાથે રાખી અમને સુપ્રીમ કોર્ટ સુધી અમે જવા માટે અમારી તૈયારી છે.